જય અંબે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા પ્રકરણ નંબર 10 વર્તુળની જે પ્રસ્તાવના છે, જે કે વર્તુળ શું છે, વર્તુળનો ચાપ, લઘુચાપ, ગુરુચાપ, લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, વર્તુળની ત્રિજ્યા. બરાબર. તેના આધારે હવે જોઈશું સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 છે ખાલી જગ્યા પૂર્ણ કરો. વર્તુળનું કેન્દ્ર બાજુમાં આપેલી આકૃતિમાં જોઈ શકો કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના કયા ભાગમાં હોય છે. બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા કે વર્તુળ જે આપેલું છે એના કયા ભાગમાં છે? કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં. બરાબર. બીજી ખાલી જગ્યા છે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય. સિમ્પલ જોઈ શકો, ત્રિજ્યા જે છે, ધારો કે આ ઓપી છે. બરાબર. આ ઓપી જે છે આપેલું ઓપી કરતા વધારે, એટલે કે તમને કીધું છે કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય એવું કોઈ બિંદુ મેં ક્યુ લીધું, તે વર્તુળ જે છે એના કયા ભાગમાં આવેલું હશે? તો એ હશે વર્તુળના બહારના ભાગમાં. બરાબર છે. ત્રીજી ખાલી જગ્યા છે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું કહેવાય છે? જો તમે આગળનો વિડીયો જે હતો એ ધ્યાનથી જોયો હોય તો એમાં આપણે જોયેલું કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું છે? વ્યાસ છે. ચોથી ખાલી જગ્યા, જ્યારે ચાપના અંત્ય બિંદુએ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. યાદ કરો, જે પ્રથમ વિડીયો હતો એમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના જે છે એના અંત્ય બિંદુઓ હોય, એનો મીનિંગ કે તે ચાપ જે હશે એ કયો ચાપ હશે? અર્ધવર્તુળ. પાંચમી ખાલી જગ્યા છે વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળનો ચાપ અને ખાલી જગ્યાનો પ્રદેશ છે. વૃત્તખંડ છે, વૃત્તાંશ નથી. અહીં જે આપેલું છે એ છે તમને વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? તો કે વૃત્તખંડ એટલે કોઈ પણ ચાપ અહીંયા આપેલો હોય તમને, ધારો કે આ એ બી. બરાબર. ચાપ એ બી આપેલો હોય અને એ ચાપ એ બી સાથે આ ચાપ છે અને આ છે જીવા. તો વર્તુળના ચાપ અને વર્તુળની જીવા જે છે, જીવા વચ્ચેના પ્રદેશને બરાબર વૃત્તખંડ કહે છે. સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના કેટલા ભાગ કરે છે? યાદ કરો, વર્તુળ દ્વારા સમતલનું વિભાજન કેટલા ભાગમાં થાય છે? વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ એટલે કે સમતલમાં આવેલું જે બિંદુ હશે, વર્તુળ હશે, તે સમતલના 3 ભાગ કરે છે. બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે લખો. તમારો જવાબ કારણ સાથે આપવાનો છે તમારે. બાજુમાં આકૃતિ આપેલ છે એ પ્રમાણે આપણે જોઈશું. કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. બરાબર. તમે જોઈ શકો અહીંયા ઓપી હોય, કાં તો પછી અહીંયા ઓ એ હોય, ઓ બી હોય, ઓ સી હોય, ઓ ડી હોય. કોઈ પણ મેં જોઈન્ટ કરું, કોઈ પણ બિંદુ સાથે જોડું તો એ હંમેશા વર્તુળની ત્રિજ્યા થશે. એટલે આ વિધાન કેવું છે? સત્ય. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત. શાંત એટલે એવું કે ગણી શકાય એવી હોય છે. બરાબર. આપણને ખબર છે કે વર્તુળમાં સમાન જીવાઓની સંખ્યા કેવી? વર્તુળમાં તમે જીવા ગમે એટલી દોરી શકો છો, એટલે એ તો શાંત થવાની નથી. એટલે આ વિધાન કેવું થશે? અસત્ય. ત્યારબાદ છે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ થશે. તમે વિચારો, આ વર્તુળ આપેલું છે, એના 3 સરખા ભાગ કરો, 1, 2 અને 3. આ 3 ભાગ તમે જોઈ શકો તો 1, 2 અને 3 માં તમને બધા ગુરુચાપ દેખાશે? ના, એ પોસિબિલિટી નથી. બરાબર. એટલે કે
તમે લખી શકો કે ભાઈ આ વિધાન કેવું છે, અસત્ય છે. કેમ? કારણ કે વર્તુળને 3 સમાન જો આપેલા હોય ચાપ ને વિભાજિત કરે તો 3 એ 3 ચાપ જે હશે એ લઘુ ચાપ હશે, એટલે આ વિધાન જે છે એ થશે તમારું અસત્ય. ચોથું વિધાન છે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. હા, પ્રથમ વિડીયોમાં તમે જોયું છે વર્તુળનો વ્યાસ જે છે એમાં કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે જેની લંબાઈ ત્રિજ્યા કરતા કેવી હોય, બમણી છે. બરાબર, એને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. એટલે ચોથું વિધાન કેવું આપેલ છે? સત્ય. પાંચમું વિધાન કંઈક એવું છે, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેનો પ્રદેશને વૃત્તાંશ કહે છે. જો તમે ધ્યાન આપેલું હોય તો આ પાંચમી ખાલી જગ્યા, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે, એટલે કે જીવા અને તેને સંગત ચાપ જે છે એના વચ્ચેનો પ્રદેશ હશે એ વૃત્તાંશ કહેવાશે નહીં, એ શું કહેવાશે? વૃત્તખંડ. એટલે પાંચમું વિધાન અસત્ય છે. છઠ્ઠું વિધાન, વર્તુળ એ સમતલીય આકૃતિ છે. હા, આ વિધાન સત્ય છે. કેમ? કેમ કે વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુથી, આપણે વ્યાખ્યા જોઈ લે એમાં જ હતું કે સમતલ જે આપેલું એમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. એટલે કે વર્તુળ એ સમતલીય જે છે એ આકૃતિ છે. એટલે કે છઠ્ઠું વિધાન જે છે એ કેવું હશે? સત્ય હશે. 10.1 પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જે છે એ પરીક્ષાના આધારે તમારા માટે ખૂબ જરૂરી છે અને એના માટે તમારે પ્રથમ વિડીયો ખાસ ધ્યાનથી જોવું પડે, કેમ કે એ જે છે બેઝિક છે વર્તુળ વિશે, વર્તુળની ત્રિજ્યા, કેન્દ્ર, વ્યાસ, જીવા, ચાપ, વૃત્તાંશ, વૃત્તખંડ, બરાબર, એના આધારે તમને ખાલી જગ્યા અને બાકી તમને ખરા ખોટા અથવા તો વિકલ્પ પૂછાઈ શકે. બરાબર, આ હતું તમારું સ્વાધ્યાય 10.1. ત્યારબાદ જોશું 10.3 નો ટોપિક જે છે તમારો જીવાએ કોઈ બિંદુ આગળ, જીવાએ કોઈ બિંદુ આગળ આતરેલો ખૂણો. જે રીતે તમે 7મા અને 8મા ચેપ્ટરમાં, બરાબર, જે તમે લોકોએ શરતો જોયેલી હતી એમાં બી ખૂણા જોયેલા હતા. હવે જોવાના છે આપણે વર્તુળ માટે જીવાએ કોઈ પણ બિંદુ આગળ આતરેલો ખૂણો. એના માટે આપણને પ્રથમ ખબર છે કે રેખાખંડે કોઈ બિંદુ આગળ આતરેલો ખૂણો એટલે શું. સિમ્પલ આપણે જો જોઈએ તો તમે જોઈ શકો કે ભાઈ જ્યારે રેખાખંડની બહાર બિંદુને રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડવામાં આવે તો એનાથી કોઈ ખૂણો બને છે અને એ ખૂણોને આપેલા રેખાખંડે તે બિંદુ આગળ આતરેલો ખૂણો કહે છે. ઇન શોર્ટ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો રેખાખંડ AB આપેલ છે. આ રેખાખંડ AB જે છે એની બહારનું બિંદુ P છે. તમે જો PA અને PB છે એ બંનેને જોડી દો તો ખૂણો જે બને છે એ ખૂણો છે AP અને B. આમ રેખાખંડ AB જે છે એ P આગળ આતરેલો ખૂણો જે છે એ કહેવાય. બરાબર, એટલે ખૂણો અહીંયા જે APB મળ્યો એને રેખાખંડ AB એ P આગળ આતરેલો ખૂણો કહેવામાં આવે છે. રેખાખંડે બિંદુ આગળ આતરેલો ખૂણો એટલે શું? તો કે કોઈ રેખાખંડ આપેલો હોય, એ રેખાખંડની બહારનું કોઈ બિંદુ આપેલ હોય, ત્યારબાદ તમે રેખાખંડના જે બિંદુ હોય એને બહારના બિંદુ સાથે જોડી દો અને જોડ્યા બાદ તમને ખૂણો AP અને B જે મળે એ રેખાખંડ AB એ P આગળ આતરેલો ખૂણો કહેવામાં આવે છે. વર્તુળની જીવાએ આતરેલો ખૂણો. હવે જોઈએ આ ચેપ્ટર શાનું છે? તો કે આ ચેપ્ટર જે છે વર્તુળનું છે. એટલે આપણે બેઝિકમાં વાત કરી રેખાખંડે બિંદુ આગળ આતરેલો ખૂણો એટલે શું, એટલે કે ઇન શોર્ટ કોઈ રેખાખંડ આપેલો હશે, રેખાખંડ AB હશે, એની બહારનું બિંદુ કોઈ હોય એને જોડી દો તો એના દ્વારા જે બને એ ખૂણો તે રેખાખંડનો ખૂણો કહેવાય. આતરેલો રેખાખંડે આતરેલો ખૂણો કહેવામાં આવે છે. એ જ રીતે વર્તુળની જીવાએ આતરેલો ખૂણા એટલે શું? તો આપણને ખબર છે કે વર્તુળની જીવાએ આતરેલો જે ખૂણો હશે એટલે કે કોઈ પણ વર્તુળ હશે એમાં જીવા આપેલી હશે. જીવાએ ગુરુ ચાપ પર કોઈ બિંદુ અને લઘુ ચાપ પરનું કોઈ બિંદુ હોય, બરાબર, અને
એના દ્વારા જે જીવા એ બી એ કેન્દ્ર આગળ જે ખૂણો આતરે, બરાબર, એ શું કહેવાશે? એ ખૂણો જે બનશે એને કહેવાય કે વર્તુળની જીવાએ આતરેલ ખૂણો. જેમ કે અહીંયા તમે જોઈ શકો કે જીવા એ બી છે, બરાબર, લઘુચાપ પર બિંદુ ક્યુ, ગુરુચાપ પર બિંદુ આપેલું છે તમને પી. હવે કેન્દ્ર છે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જોઈ શકો એ બી જીવા આપેલી છે, પી જે છે ગુરુચાપ પરનું બિંદુ છે અને ક્યુ લઘુચાપ પરનું. અહીંયા જે તમને ખૂણો બને છે, ખૂણો અહીંયા આપેલી છે કઈ, તો યાદ કરો આમાં રેખાખંડ જે આપેલો હોય એને બહારના બિંદુ સાથે જોઈન્ટ કરવાનું. એ જ રીતે એ બી આપેલું છે એનું બહારનું બિંદુ ઓ લેવ તો એના સાથે જોડો ઓ એ અને ઓ બી, બરાબર. એટલે ખૂણો એ ઓ અને બી, ખૂણો એ ઓ અને બી એ જીવા એ બી એ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો છે. એ જ રીતે ખૂણો એ પી બી એ જીવા એ બી એ ગુરુચાપ પરના બિંદુ કયું પી આગળ આંતરેલો ખૂણો છે અને ખૂણો એ ક્યુ બી એ જીવા એ બી એ લઘુચાપ પરના બિંદુ ક્યુ આગળ આંતરેલ ખૂણો છે એવું કહેવામાં આવે છે. ફરીથી જોઈએ તો કે વર્તુળની જીવા એ આંતરેલો ખૂણો, વર્તુળની જીવા એ ધારો કે લઘુચાપ અને ગુરુચાપ બંને તરફ આંતરેલા ખૂણા જોઈએ અને કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો. તો જીવા દોરેલી છે એ બી, એક બિંદુ ગુરુચાપ પર છે પી, લઘુચાપ પર છે ક્યુ, અને જો હું જીવાને તમે રેખાખંડમાં જોયો કે કોઈ રેખાખંડ આપણો એના બિંદુ જે છે એને બહાર આવેલા બિંદુઓ સાથે જોડવામાં આવે તો એ બનેલો ખૂણો એ રેખાખંડના બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવામાં આવે છે. તે જ રીતે એ ક્યુ અને બી ક્યુ જોઈન્ટ કરો એટલે ખૂણો એ ક્યુ બી જે છે એ બી જે જીવા છે એના દ્વારા આંતરેલો ખૂણો કહેવામાં આવે છે બિંદુ ક્યુ આગળ. એ જ રીતે ખૂણો એઓ બી એ જીવા એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો છે અને તે જ રીતે ગુરુચાપ પર જે બિંદુ પી આપેલું છે એટલે ખૂણો એ પી બી એ જે છે એ પી અને બી એ જીવા એ બી એ ગુરુચાપ પરનું બિંદુ પી આગળ આંતરેલો ખૂણો જે છે તે કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ પ્રમેય આવે છે. આ પ્રકરણમાં આપણે પ્રથમ વિડીયો જે જોયો હતો એમાં તમને કીધેલું હતું કે આ ચેપ્ટર જે છે એ આ ચેપ્ટરમાં તમારે અહીં જે આપેલ ચેપ્ટર છે એમાં તમારે પ્રમેય જે છે એ પ્રમેય સાબિત કરવાના નથી, બરાબર. ખાલી એની પ્રતિજ્ઞા જે છે એની સમજ લેવાની છે. પ્રથમ જે છે એ છે પ્રમેય 10.1. પ્રમેય 10.1માં જે છે એ શું કહેવા માંગે છે કે વર્તુળની કોઈ પણ એકરૂપ વર્તુળો હોય, સમાન વર્તુળો હોય, એની જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. એનો મિનિંગ કોઈ એક વર્તુળમાં જો બે જીવા આપેલી હોય અને બંને જીવા જો સમાન હશે તો એ બી બરાબર સીડી જો હશે તો ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી થાય. ખાસ ધ્યાન રાખજો. પ્રમેય 10.1 ખાલી પ્રતિજ્ઞા સમજવાની છે એટલે એક માર્કમાં પૂછાઈ શકે કે આકૃતિ આપે બે જીવા આપેલી હોય, તમને અહીંયા ખૂણો આપી દીધેલો હોય કોઈ 30 કેવો તો આ ખૂણો કેવો એવું પૂછે તો યાદ રાખવાનું પ્રમેય 10.1 વર્તુળની સમાન જીવા જે હોય એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે. પ્રમેય 10.2 પ્રતિપ્રમેય છે 10.1નું. જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ 30 હોય, આ બી 30 અને આ બી 30, તો તમે એવું લખી શકો કે આ બંને જીવા પણ કેવી હશે? સમાન હશે. પ્રમેય 10.3 પ્રમેય 10.3 યાદ રાખજો. વર્તુળના કેન્દ્રમાંથી કોઈ જીવા આપેલી છે તમને અહીંયા એ બી, જીવા આપેલી છે એ બી, જીવા એ બી આપેલ છે અને વર્તુળનું કેન્દ્ર ઓ છે. જો હું કેન્દ્રમાંથી જીવા પર કોઈ દોરેલો લંબ દોરું OM તો એ જીવાને દુભાગે છે. એનો મિનિંગ OM લંબ જે છે એ શું છે? એ બી હોય તો આ જે લંબ દોરું એના દ્વારા AM બરાબર અને MB અથવા તો MA અને MB બંને ટુકડા કેવા થશે? સમાન. દુભાગે છે એનો મિનિંગ આ બેવ કેવા થશે? સરખા. ખાસ યાદ રાખજો. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે છે એટલે OM લંબ AB હશે તો MA અને MB
બંને કેવા થશે? સરખા થશે. પ્રમેય 10.4 પ્રમેય 10.4 એવું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. 10.3 જોયો, એનો પ્રતિપ્રમેય જે છે 10.4. આમાં જોયું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આનું ઊંધું, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે તો તે રેખા જીવાને કેવું થશે? લંબ થશે. એટલે કે MA બરાબર MB હશે તો હું લખી શકીશ કે OM લંબ જે છે એ AB. બીજી વસ્તુ યાદ રાખજો કે વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક, વર્તુળની જીવાનો જો અહીંયા લંબ દ્વિભાજક દોરું તો એ લંબ દ્વિભાજક જે હશે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થશે. આ જે હશે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થશે લંબ દ્વિભાજક જે હશે એ. બરાબર. પ્રમેય છે ત્યારબાદ 10.4 બાદ 3 બિંદુમાંથી વર્તુળ. ઇમ્પોર્ટન્ટ ટોપિક. આપેલા એક બિંદુમાંથી પસાર થતા તમને કેટલા વર્તુળો મળે? ધારો કે હું અહીંયા કોઈ એક જ બિંદુ અહીંયા લેઉં છું, બરાબર, બિંદુ O. તો સિમ્પલ વસ્તુ, તમે 1 સેન્ટીમીટર ત્રિજ્યા, 2 સેન્ટીમીટર ત્રિજ્યા, એ રીતે કેટલા વર્તુળ દોરી શકો? તો કે અસંખ્ય વર્તુળો મળે આપણને. 3 બિંદુ, બરાબર. આ તો 3 બિંદુમાંથી છે. પહેલા વાત કરીએ કે એક બિંદુમાંથી કેટલા મળે આપણને. તો બિંદુ એક જ છે પણ એની ત્રિજ્યા તો ગમે એ બદલી શકો પોઈન્ટમાં, બરાબર. અને સંખ્યા જે છે આપણને ખબર છે કે અનંત છે. એટલે કે એક બિંદુમાંથી પસાર થતા જે છે, કોઈ એક બિંદુમાંથી પસાર કરવું હોય આપણે તો એવા કેટલા વર્તુળ મળે? આ થયું એક કેન્દ્રમાંથી. અને એક બિંદુમાંથી પસાર થઈને જવું જોઈએ. અહીંયા જે બિંદુ છે એમાંથી બીજું, એ જ બિંદુમાંથી ત્રીજું, ચોથું, એ રીતે પસાર થઈને અસંખ્ય વર્તુળ મળે છે. એ જ રીતે બે બિંદુમાંથી પણ પસાર થતા આપણને અસંખ્ય વર્તુળ મળે છે. કોઈ પણ બે બિંદુ A અને B લઈ લો, એ બંનેમાંથી તમે પસાર થાય, બરાબર, એવા વર્તુળ દોરો તો દોરવાની ટ્રાય કરજો, અસંખ્ય વર્તુળ મળશે. ત્યારબાદ છે પ્રમેય 10.5. પ્રમેય 10.5 એવું કહે છે કે આપેલા 3 અસમરેખ બિંદુમાંથી, અસમરેખ કોઈ પણ બિંદુ લેવ A, B અને C, તો 3 બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થશે. સમરેખ અને અસમરેખ બિંદુઓ વિશે તમને ખબર છે. અસમરેખ બિંદુ અને સમરેખ બિંદુ, બરાબર. 3 બિંદુ હશે, એક જ લાઈનમાં ના હોય, એટલે અસમરેખ બિંદુમાંથી પસાર થતું યાદ રાખજો. 1 માર્ક્સ માટે એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક આકૃતિ દોરેલી છે જેમાં એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ AB અને C આપેલ છે, બરાબર. આ ત્રિકોણ ABC જે છે એ ABC દ્વારા તમારે ત્રિકોણ ABC લીધેલો છે, એટલે તમે જોઈ શકો કે A, B અને C 3 સમરેખ નથી. 2 બિંદુ સમરેખ છે, ત્રીજું નથી. તો તમને કીધું આગળ 10.5 પ્રમેયમાં જોયું આપણે કે 3 અસમરેખ બિંદુ જો હશે એમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ મળશે, બરાબર. તો અહીંયા જોઈએ તમારે શું કરવાનું? A અને B અડધા કરતાં વધારે માપ લો, એનું મધ્ય બિંદુ એટલે કે એનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર તમારે શોધવાનું રહેશે. લંબ દ્વિભાજક દોરતા આવડે જ છે તમને, બરાબર. સેમ વસ્તુ B અને C પરથી દોરો. બરાબર. અને આ બંને જે છે 3 ને 3 સાઈડ છે, 3 સાઈડ પરથી તમારે દોરવાનું અને એના પરથી વર્તુળનું કેન્દ્ર જે છે તમારે શું શોધવાનું છે? વર્તુળનું કેન્દ્ર કયું હશે તે.
વર્તુળનું કેન્દ્ર મળે ત્યારબાદ તમારે વર્તુળ દોરવાનું રહેશે. શું દોરવાનું રહેશે? તમારે વર્તુળ દોરવાનું રહેશે. બંને લંબ દ્વિભાજક જ્યાં છેદે છે એ હશે કેન્દ્ર, બરાબર. અને એને કેન્દ્ર લઈને તમારે એક વર્તુળ દોરવાનું છે. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા કે 3 અસમરેખ બિંદુઓ જે છે, 3 અસમરેખ બિંદુમાંથી તમને કેટલા વર્તુળ મળ્યા? 1 અને માત્ર 1. બરાબર. જ્યારે કોઈ ત્રિકોણ લેવાને એ ત્રિકોણ જે છે 10.5 પ્રમેય પ્રમાણે તમે જો તો 3 શિરોબિંદુ આપણને દેખાય છે અહીંયા. કયા કયા? A, B અને C. તો એમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? 1 અને માત્ર 1 જ વર્તુળ પસાર થાય છે. આ વર્તુળને ત્રિકોણ ABC નું પરિવર્તુળ અથવા પરિવૃત્ત કહેવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તેના કેન્દ્રને એટલે કે O જે છે એને પરિકેન્દ્ર અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. 1 માર્ક્સમાં બધું પૂછાઈ શકે. પ્રમેયની જે તમને પ્રતિજ્ઞા કીધી છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે. ધ્યાનથી જોવાનું છે તમારે. પ્રમેય 10.6 એવું કહે છે કે વર્તુળ આપેલા હોય તમને અને એની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. નીચે દર્શાવેલ આકૃતિમાં જોઈ શકો AB અને CD બંને સમાન જીવા છે, તો O થી આ જીવા CD અને O થી AB નું અંતર કેવું થાય? સમાન જ થશે. પ્રમેય 10.7 એનું પ્રતિપ્રમેય છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા કેવી હશે? સમાન હશે. કેમ કે અહીંયાથી તમે અંતર લેવ અને અહીંયાથી અંતર લેવ તો આ જીવાની લંબાઈ કેવી થાય? સરખી જ થશે. બરાબર. આ છે પ્રમેય 10.6 અને પ્રમેય નંબર 10.7. આજના વિડીયોમાં આપણે જોયું છે કે જોઈ ગયા પહેલા સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા અને ખરા ખોટા. ત્યારબાદ જોયું જીવાએ કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો, જેમાં રેખાખંડે બિંદુ જે કોઈ બિંદુ આપેલો એના આગળ આંતરેલો ખૂણો, અને જીવાએ લઘુચાપ, ગુરુચાપ અને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ત્યારબાદ જોયા આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રમેય 10.1. યાદ રાખજો કે જીવા જે હોય સમાન જીવા હોય વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. સમાન ખૂણા કેન્દ્ર આગળ આપેલા હોય તો પછી જીવાઓ સમાન થાય. 10.3 અને 10.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર જે જીવા પર દોરેલો લંબ હોય એ જીવાને દુભાગે છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. 3 બિંદુઓમાંથી તમને વર્તુળ કેટલા મળે? આપેલા કોઈ પહેલા તો 1 બિંદુ, 2 બિંદુ, પછી 3 પર ગઈએ તો 1 બિંદુમાંથી પસાર થતો અસંખ્ય વર્તુળ મળે અને 2 બિંદુમાંથી બી અસંખ્ય વર્તુળ મળે છે તમને. અને જો 3 અસમરેખ બિંદુઓ લેશો તો એમાંથી 1 અને માત્ર 1 જ વર્તુળ મળે, જે આપણે અહીંયા દોરીને જોયું. કોઈ ત્રિકોણ ABC લીધા, 3 અસમરેખ બિંદુ છે, AB અને BC નો લંબ દ્વિભાજક દોરો, બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં O નામ આપો, OA જેટલી ત્રિજ્યા લો અને વર્તુળ દોરો તો ABC માંથી પસાર થશે એટલે અનન્ય વર્તુળ મળે. એ વર્તુળને પરિવૃત્ત કે પરિવર્તુળ કહેવામાં આવે છે અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા અને એનું કેન્દ્ર પરિકેન્દ્ર કહેવામાં આવે છે. 10.6 વર્તુળમાં જો 2 સમાન જીવા આપે તો એ બંને જીવા એક કેન્દ્રથી સમાન અંતરે હશે. અને 10.7 જે છે પ્રતિપ્રમેય, તો કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ જે છે એ સમાન હશે. બરાબર. આ છે આપણા આજનો ટોપિક.